Good morning, student. Today we are going to start our theory lecture about my subject is HTML and networking. So please see carefully. Okay. This is our first topic of our theory topic. Chapter unit number 1, chapter number 1. હવે આપણે ડિસ્કસ કરશું કે આપણે કોમ્પ્યુટર નેટવર્ક અને HTML આપણે બે પોર્શનમાં આપણો સબ્જેક્ટ ડિવાઈડ છે કે એક તો આપણી થિયરી છે અને એક તો પ્રેક્ટિકલ છે. તો અત્યારે આપણે થિયરી ચાલુ કરી રહ્યા છીએ. તો થિયરીની અંદર આપણો પહેલો ટોપિક છે કોમ્પ્યુટર નેટવર્ક. અને હા, ઓલરેડી સિલેબસ આપણા ગ્રુપની અંદર સિલેબસની કોપી આપેલી જ છે. તો સિલેબસની કોપી તમે જોઈ લેજો અને રોજ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વર્ક કરશું. જ્યારે છેલ્લી 10 મિનિટ છે કાલા તમને કોઈ પણ ક્વેશ્ચન હોય બરાબર, તો તમે ક્વેશ્ચન મને ફોન કરીને પૂછી શકો છો, અધરવાઇઝ કે તમે મેસેજ કરી શકો છો. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે કોમ્પ્યુટર નેટવર્ક. તો કોમ્પ્યુટર નેટવર્ક પહેલાં હું તમને અગાઉની ઇન્ફોર્મેશન આપી દઉં કે નેટવર્ક એટલે શું. તમે જોઈ શકો છો અત્યારે આપણે ગમે ત્યારે મોબાઈલમાં પણ ઇસ્યુ આવે તો આપણે શું કહીએ છીએ કે નેટવર્ક પ્રોબ્લેમ છે, કોલ નથી લાગતો. એમ એ તો એક આપણું વાયરલેસ કનેક્ટિવિટી થઈ મીડિયા થ્રુ, કેમ કે મોબાઈલ છે. પણ આપણે જે વાત કરી રહ્યા છીએ જે કોમ્પ્યુટર નેટવર્ક એ મોબાઈલ નેટવર્કની વાત થઈ આપણે જે કરી, પણ આ આપણે છે કોમ્પ્યુટર નેટવર્ક. તો કોમ્પ્યુટર નેટવર્ક શેના માટે યુઝ થાય કે એક કરતાં વધારે કોમ્પ્યુટર જ્યારે તમે ડેટા ટ્રાન્સમિશન કરી શકો છો, એકાબીજા ડેટા આપલે કરી શકો છો, એ ડેટાને કેવી રીતે યુઝ કરવા કે તમે કેવી રીતે એની કનેક્શન આપી શકો, તો આ બધા યુઝ માટે આપણે નેટવર્કનો ઉપયોગ કરીએ છીએ. તો આપણો પહેલો ટોપિક છે કોમ્પ્યુટર નેટવર્ક. ચાલો એના વિશે સમજીએ. A computer network exists where two or more computers where are linked together to share a data and or hardware or software resources. Computer on a network are called nodes. જો તમને આની અંદર બે કોમ્પ્યુટર જોવામાં આવે છે તો હરેક કોમ્પ્યુટરને એક નોડ તરીકે ઓળખાય છે. તો એક કોમ્પ્યુટરને આપણે નોડ તરીકે ઓળખીએ છીએ. તો આ લિંક કરવાની જરૂર ક્યારે પડે? હવે એને આપણે બે રીતે બે કોમ્પ્યુટરને જોઈન કરી શકીએ છીએ. સપોઝ આપણે આગળ વાંચીએ કે the connection between computer can be done via cabling or wirelessly through radio waves. Connected computer can share resources like access to the internet, printer, file server and other. A network is a multi-purpose connection which allows a single computer to do more. જો શું કહે છે કે આપણે કોમ્પ્યુટરને બે રીતે જોડી શકીએ છીએ, એક તો વાયર થ્રુ અને એક વાયરલેસ. આપણે જોઈએ છીએ આપણે ગમે ત્યાં વાઈફાઈ આપીએ છીએ, વાઈફાઈનો યુઝ કરીએ છીએ આપણે, અધરવાઇઝ આપણે તમારા મોબાઈલમાંથી બીજી જગ્યાએ આપણે હોટસ્પોટ આપી શકીએ છીએ, મોબાઈલમાં આપી શકીએ, લેપટોપમાં પણ યુઝ કરી શકીએ. પણ અહીંયા વાત થાય છે કોમ્પ્યુટરની. તો કોમ્પ્યુટર છે સેમ ઇસ્યુ કે સપોઝ કે તમે જ્યારે એક કોમ્પ્યુટરમાં એક્સેસ કરો છો તો એ જ કોમ્પ્યુટરનો ડેટા તમે બીજા કોમ્પ્યુટરને કરી શકો અને એ બીજા કોમ્પ્યુટરનો ડેટા તમે પહેલાં બે કોમ્પ્યુટર છે તો એકાબીજાનો ડેટા બે સાથે એક્સેસ કરી શકે. પણ જો તમને જોવા મળે છે ગ્રાફિકમાં કે તમને જો બે રીતે જોવામાં આવ્યા છે કે બે કોમ્પ્યુટર છે તો એક પ્રિન્ટર છે. તો એને આપણે નેટવર્ક થ્રુ જોઈન કર્યું છે કોમ્પ્યુટર કોમ્યુનિકેટિંગ કરવા માટે. તો એ નેટવર્કને બે આ જે કોમ્પ્યુટર છે આપણા, જે તમારું આ કોમ્પ્યુટર છે અને એક આ કોમ્પ્યુટર છે, તો એ બે કનેક્ટેડ છે કેવી રીતે છે? કેબલ થ્રુ. અને જ્યારે તમારું આ લેપટોપ છે એ કેવું છે? વાયરલેસ. એટલે બે કનેક્ટિવિટી થઈ શકે છે. બરાબર. હવે આવે છે એની ડેફિનેશન. A computer network is a group of computers that are connected together and that communicate with one another for a common purpose. જો ડેફિનેશન એટલે કે આપણા કોમ્પ્યુટર નેટવર્કની એક વ્યાખ્યા છે, એ અલગ અલગ 3-4 છે. એમાં તમે પહેલી છે કે a computer network is a group of computers that are connected together and that communicate with one another for a common purpose. જો શું કહે છે કે જે કોમ્પ્યુટરનું ગ્રુપ છે એ એકબીજા સાથે કનેક્ટેડ રહી શકે, કોમ્યુનિકેટ કરી શકે કોમન પર્પઝ માટે, એને નેટવર્ક કહેવાય છે. હવે નેટવર્કની બીજી ડેફિનેશન કે એ નેટવર્ક ઇઝ એ કલેક્શન ઓફ કોમ્પ્યુટર, પ્રિન્ટર એન્ડ અધર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ લિંક બાય ધ કેબલ ઓર વાયરલેસ ડિવાઇસીસ અલાઉિંગ ધેમ ટુ કોમ્યુનિકેટ વિથ ઈચ અધર. હવે આ બીજી ડેફિનેશન કે નેટવર્ક કોને કહેવાય? તો નેટવર્ક એટલે કે આપણે વાયરલેસ કે વાયર્ડ આપણે કોઈ પણ કોમ્યુનિકેશન કરીએ તો એ ડિવાઇસને આપણે બધા પ્રિન્ટર એક્સેસ કરી શકવા જોઈએ, આપણું કોમ્પ્યુટર એક્સેસ કરી શકવા જોઈએ કે કોઈ પણ બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. હવે નેક્સ્ટ છે કે કોમ્પ્યુટર નેટવર્ક ઇઝ a number of computers
કાઉન્સમાં આપ્યું છે યુઝ્યુઅલી કોલ્ડ ટર્મિનલ્સ એ ઇન્ટરકનેક્ટેડ બાય વન ઓર મોર ટ્રાન્સમિશન પાથ. જો સપોઝ અહીંયા તો બે કોમ્પ્યુટર છે. હવે આ બે કોમ્પ્યુટર તમે જ્યાં ગ્રાફમાં જોવો છો તો આ કોમ્પ્યુટર બે રીતે કનેક્ટેડ છે. એક તો જો અહીંયા આની સાથે છે અહીંયા, બરોબર, અને એક અહીંયા છે. તો એ એક જ તમારું કોમ્પ્યુટર છે, એ ડાયરેક્ટ એક કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ છે અને એક વાયા મીડિયા નેટવર્ક થ્રુ કનેક્ટેડ છે. તો આ જે વસ્તુ કહેવાય છે તમારો ટર્મિનલ કહેવાય. એ કોમ્પ્યુટર તમારું ડાયરેક્ટ કનેક્ટ છે અને વાયા મીડિયા પણ કનેક્ટેડ છે. જો નેટવર્કના એડવાન્ટેજ શું છે, આપણે નોર્મલ ભાષામાં કહીએ કે આપણી પાસે બે લેપટોપ છે, બરાબર, કે બે કોમ્પ્યુટર છે. તો આપણે એકના કોમ્પ્યુટરમાં આપણે ડેટા પડ્યો હોય છે, બરાબર, તો તમારે ડેટા બીજા કોમ્પ્યુટરમાં લઈ જાઓ છો તો તમે શું કરો? જો પહેલી વાત તો એ કે તમારો ટાઈમ બગડે, કે જેટલી તમે એક કોમ્પ્યુટરમાંથી તમારો ડેટા કોપી કરો છો, બરાબર, તો એ જ ડેટા પાછો તમારે બીજા કોમ્પ્યુટરમાં તમે લઈ જશો તો કોપીમાં વાર લાગશે, ટાઈમ કન્ઝ્યુમિંગ થશે, બરાબર. એટલે જો પેલો એના એડવાન્ટેજ જે હશે એને આપણે જોઈએ આગળ. રિસોર્સ શેરિંગ. All computers in the network can share a resource such as a printer, fax machine, modem and scanners. હવે એ વસ્તુ શું કહે છે કે રિસોર્સ શેરિંગ. રિસોર્સ એટલે કે આપણે એક જે કોમ્પ્યુટરમાં ડેટા છે કે એ કોમ્પ્યુટરમાં આપણે પ્રિન્ટર ઇન્સ્ટોલ કર્યું છે, તો આપણે બીજા પ્રિન્ટરમાં જો આપણે ઇન્સ્ટોલ કરવા જઈએ તો શું થાય? તો આપણે પ્રિન્ટરનો કેબલ એક કોમ્પ્યુટરમાંથી કાઢી અને બીજા કોમ્પ્યુટરમાં ભરાવવો પડે, ત્યારે આપણે પ્રિન્ટરને એક્સેસ કરી શકીએ. જ્યારે જો શેરિંગ હશે તો તમે કોઈ પણ ડિવાઇસને ઇન્ટરકનેક્ટેડ કરી એક કોમ્પ્યુટરમાં હશે, તો જો એની સાથે બીજું કોમ્પ્યુટર કનેક્ટેડ હશે તો તમે આરામથી એને એક્સેસ કરી શકશો. એક્સેસ મતલબ કે યુઝ કરી શકશો, તમારે બીજું કોમ્પ્યુટરની કાંઈ જરૂર પડશે નહીં. હવે બીજું એડવાન્ટેજ આવે કોસ્ટ. એની કોસ્ટ એટલે રિસોર્સ શેરિંગ એટલે એનું ગુજરાતી કહી દઉં કે રિસોર્સ શેરિંગ એટલે કે જે તમારા જે પ્રિન્ટર છે એને રિસોર્સિસ કહેવાય, પેન ડ્રાઈવ છે, એક્સ્ટ્રા હાર્ડ ડિસ્ક છે. એ કોસ્ટ એટલે એનો ખર્ચો કેવો થાય? તો શું કહે છે કે ધ નેટવર્ક વર્ઝન ઓફ મોસ્ટ સોફ્ટવેર પ્રોગ્રામ્સ ઇઝ અવેલેબલ એટ કન્સિડરેબલ સેવિંગ વેન કમ્પેર્ડ બાય બાઇંગ ઇન્ડિવિજ્યુઅલ લાઇસન્સ કોપીઝ. તો શું કહે છે કે જ્યારે તમે સોફ્ટવેર કાંઈ પણ પ્રોગ્રામ લ્યો છો તો તમે શું કરો છો? લાઇસન્સ વર્ઝન સોફ્ટવેર લેવાની જરૂર પડે છે. કમ્પેરિંગ બાઇંગ ઇન્ડિવિજ્યુઅલ લાઇસન્સ કોપીઝ, કે તમારે એકમાં લાઇસન્સ વર્ઝન હોય તો તમારે એના થ્રુ બીજું લેવાની જરૂર પડે નહીં. આ એક કોસ્ટલી પડે કે તમારે બેમાં લાઇસન્સ વર્ઝન સોફ્ટવેરના ઉપયોગ કરવા પડે. પણ અત્યારના દિવસોમાં કોઈ પણ વસ્તુ લાઇસન્સ વર્ઝન લોકો યુઝ કરતા નથી, કારણ કે અવેલેબલ જ છે માર્કેટમાં કે ઇઝીલી ફ્રી યુઝ કરી શકે. પછી ત્રીજી આવે છે એની સ્પીડ. તો નેટવર્ક્સ પ્રોવાઈડ એ વેરી રેપિડ મેથડ ફોર શેરિંગ એન્ડ ટ્રાન્સફરિંગ ફાઇલ. જે મેં તમને પહેલાં કીધું કે નેટવર્ક છે એ તમારી એક ડેટા ટ્રાન્સફર કરવાની ટાઈમ તમારો ઓછો વચ્ચે, પ્લસ જો પીસી કનેક્ટેડ હોય તો તમે ડેટા પણ ઇઝીલી ટ્રાન્સફર કરી શકો છો. સિક્યોરિટી બધામાં હોવાની જ છે. કાલ સવારે આપણા મોબાઈલને કોઈ હેક ના કરી જાય કે આપણા લેપટોપને હેક ના કરી જાય, તો એના માટે સિક્યોરિટી શું કહે છે કે સેન્સિટિવ ફાઇલ્સ એન્ડ પ્રોગ્રામ ઓન a network can be password protected, then those file can only be accessed by the authorized user. જો ઘણાની અંદર એવું હોય છે કે જો તમે પાસવર્ડ પ્રોટેક્ટેડ તમારી ફાઇલ હોય છે, અને નેટવર્કમાં પણ તમે એ કરી શકો છો કે હે ને કે જો એ પ્રોસેસ એડવાન્ટેજ તમે એટલે કરી શકો કે જો તમે એ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય તો તમે બીજો યુઝર છે એને ઓપન કરી શકતો નથી. જો તમારે એને ઓપન કરવું હોય તો જે તે પર્ટિક્યુલર પીસીમાંથી આપણે એના સેટિંગ કરવા પડે. ઓકે, તો વાત હતી આપણે સિક્યોરિટી. તો હરેક શેરિંગમાં જ્યારે તમે કોમ્પ્યુટર મૂકો છો તો હરેક પીસીની અંદર એના સેટિંગ હોય છે. અધરવાઇઝ તમારી પાસે જે તમારા કોમ્પ્યુટરની અંદર પાસવર્ડ સેટ કરેલો હોય, જો એ ખબર હોય તો જ એક્સેસ કરી શકશે. અધરવાઇઝ એ તમારી ડ્રાઈવ શેરિંગ જ્યારે કર્યું છે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં કેબલ થ્રુ, તો તમને એક્સેસ કરવા દેશે નહીં. ઓકે, ચલો આપણે હવે આવીએ નેક્સ્ટ ટોપિક ઉપર. હવે આવે છે આપણી સામે ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. અત્યાર સુધી શું હતું કે તમને એક આપણે સિમ્પલ મેથડ બતાવી કે નેટવર્ક છે એ નાનું પણ હોઈ શકે. નેટવર્ક જેમ જેમ આપણે આગળ જોઈએ, મતલબ કે આપણે જ્યારે નેટવર્કને આપણે સમજીએ કે નેટવર્ક ખરેખર 5 કોમ્પ્યુટરનું પણ હોઈ શકે, 2 કોમ્પ્યુટરનું પણ હોઈ શકે અને એથી વધારે પણ હોઈ શકે. પણ કેવી રીતે હોય છે, આ એની ટાઈપ છે. તો પહેલું આપણે 3 ટાઈપ છે એની મેઇન: લેન, મેન અને વેન. બરાબર છે. તો હવે આપણે જોઈએ કે પહેલું છે લેન. જો આ એક ફૂલ ફોર્મ યાદ રાખવા એક્ઝામમાં પૂછાઈ શકે છે કે લેન સ્ટેન્ડ્સ ફોર એવું કરીને મેસેજ આપી શકે. એવું પણ તમને પૂછી શકે કે ફૂલ ફોર્મ ઓફ લેન. બરાબર.
તો આપણે લેનનું ફૂલ ફોર્મ છે લોકલ એરિયા નેટવર્ક. હવે જોઈએ આપણે લોકલ એરિયા નેટવર્ક કેવી રીતે વર્ક કરે છે અને ક્યાં ક્યાં યુઝ થાય છે, બરાબર. તો પહેલા જોઈએ, ચલો. LAN is a computer network covering small geographic area like a home, office, school or group of buildings. It is useful for sharing resources such as a printer, files, games, etc. The LAN network is built using inexpensive technologies such as Ethernet cables, network adapters and switch. However, other wireless technologies are also available. Connect the computer through a wireless access. જો આપણે વાત કરીએ છીએ, આ પહેલાથી વાત તો એ થાય છે કે લેનનો ઉપયોગ ક્યાં થાય છે, કે નાની ઓફિસ છે, સ્કૂલ કોલેજીસ છે, કે નાનો એરિયા હોય છે, કે 10 કોમ્પ્યુટર છે, 5 કોમ્પ્યુટર છે, કે 15 કોમ્પ્યુટર છે, તો એ લેનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો એક લેનની એક ટોપોલોજી, મતલબ કે એની મેથડ છે. હવે માની લ્યો કે આપણી પાસે એક સર્વર છે, આપણે જોઈએ છીએ આ ફાઇલ સર્વર છે અને વર્ક સ્ટેશન છે. તો આપણે આ બેયનો એક્સેસ એકારે કરવો છે, આ ફાઇલ સર્વર અને વર્ક સ્ટેશન. તો આપણે આ 1, આ 2, આ 3, આ 4, આ ટોટલ આપણા વર્ક સ્ટેશન કેટલા થયા? 5. વર્ક સ્ટેશન એટલે જે આપણે કોમ્પ્યુટર ઉપર બેઠા છીએ અને જે આપણે સર્વરનો ઉપયોગ કરીએ છીએ. તો વર્ક સ્ટેશન છે એને આપણે એક નોડ તરીકે પણ ઓળખી શકીએ, અને વર્ક સ્ટેશન એટલે કોઈ યુઝર છે. આપણે આની અંદર 5 યુઝર છે અને એક ફાઇલ સર્વર છે. તો આપણે 5 યુઝર છે એટલે કે વર્ક સ્ટેશન છે એ આપણે કનેક્ટેડ કોની હારે હશું? તો કે ફાઇલ સર્વર સાથે. તો ફાઇલ સર્વર સાથે કનેક્ટેડ થવાનો મતલબ શું? કે આપણે કોઈ પણ છે એ આપણો બેઠા બેઠા આપણો ડેટા ફાઇલ સર્વરને એક્સેસ કરી શકે છે, એ ડેટાને ડિલીટ કરી શકે છે અને આપણા યુઝર એ જોઈ શકે છે. એટલે કોઈ પણ એક કોમ્પ્યુટરનો ઉપયોગ કે જે બધા વ્યક્તિને જરૂર પડે છે, તો એ બધા શું કરે છે કે એની સાથે કનેક્ટેડ થઈ જાય છે. એને આપણે આ જે વચ્ચે તમને જોવા મળે છે એને નેટવર્કિંગ હબ કહે છે. મતલબ કે આ જે વર્ક સ્ટેશનના 5 કેબલ છે એની એટેચ હશે અને એનો કેબલ એટેચ હશે આપણા સર્વર સાથે. અને આ બે રીતે થાય છે. આ જે આપણે જે જોવા મળે છે એ વાયર છે, કે આ વાયર થ્રુ કનેક્ટેડ છે. અધરવાઇઝ વાયરલેસલી હોય તો હંમેશા આપણે જોઈ શકીએ છીએ કે આપણે ડેટા છે, બરાબર, આપણે મોબાઈલમાં આપણે એકબીજા ઝેન્ડરથી કે એવી કોઈ પણ એપ્લિકેશનથી ડેટા ટ્રાન્સફર કરીએ છીએ તો વાર લાગે છે, પણ એની રેન્જ ટૂંકી હોય છે. તમે આગળ જતા રહેશો બે મોબાઈલ લઈને તો એ વાયરલેસ ટ્રાન્સમિશન અટકી જશે, જ્યારે કેબલની અંદર એવો કંઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ જસ્ટ ખાલી એના રાઇટ્સ કોઈ પણ હોય એ એક્સેસ કરવા પડે છે અને આપણે એને યુઝ કરવા પડે છે. બીજી વાત આવે છે કે ઇટ ઇઝ પ્રાઇવેટલી ઓન નેટવર્ક વિથ અ સિંગલ બિલ્ડિંગ ઓર કેમ્પસ. કે આ આપણે પ્રાઇવેટલી આપણે પોતાનું પણ નેટવર્ક કરી શકીએ છીએ એક બિલ્ડિંગની અંદર કે એક કેમ્પસની અંદર, કે આપણે 10 સ્ટુડન્ટ પૂરતું આપણે એક બનાવીએ અને એક્સેસ કરીએ તો આપણે કરી શકીએ. આનો વધારે તમને ખ્યાલ આપણે જ્યારે કોલેજ ચાલુ થશે રેગ્યુલર ત્યારે તમને ખબર પડશે કે શું છે એકચ્યુઅલી. ઇટ હેઝ અ લિમિટેડ કવરેજ એરિયા અબાઉટ અપ ટુ 2 miles ઓર ફ્યુ કિલોમીટર. જો આનો એક લિમિટેડ એક્સેસ હોય છે, તમે વાયરને ગમે એટલી લાંબો કરી શકો છો, બરાબર, પણ જો વાયરની રેન્જ છે એ અપ ટુ 2 miles ઓર અથવા તો અમુક કિલોમીટર સુધી જ હોય છે, એથી વધારે તમે એક્સેસ કરી શકો નહીં. Advancement in a LAN technology supports data rates which range from 10 Mbps to 100 Mbps. અને શું કહે છે કે જેમ આપણે લેનનો કેબલ છે એ યુઝર સાથે આપણે એક્સેસ કરીએ જ છીએ, પણ એની રેન્જ છે એ કેવડી હશે કે 10 Mbps અથવા તો 100 Mbps. 10 Mbps એટલે મેગાબાઇટ પર સેકન્ડ, કે એક સેકન્ડની અંદર આપણો ડેટા 10 Mbps જેટલો ટ્રાન્સફર થઈ શકશે, અને કાં તો 10 થી અથવા તો 100 Mbps સુધી. એ આપણા જે ડિપેન્ડ છે 10 Mbps અને 100 Mbps એ આપણા ડિપેન્ડ હોય છે આપણા ડિવાઇસ ઉપર, કે જે આપણે નેટવર્કિંગ આપણું હબ ગોઠવું છે એના ઉપર ડિપેન્ડ હોય છે કે કેવી રીતે કામ કરે. બાકી ડિવાઇસ છે એ પરફોર્મ આપતું જ હોય છે એની રીતે, પણ વસ્તુ છે કે નેટવર્કિંગ હબ છે, સ્વિચ કહેવાય, આ બધી વસ્તુ ડિવાઇસ છે એ કેવા કેપેબલ છે એના માટે છે. પછી આવે છે નેક્સ્ટ પોઈન્ટ, LAN is a more reliable and secure computer network. જો LAN છે એ તમારે ખાલી ગમે ત્યારે જોવા જાવ કે મોબાઈલમાં આપણે એક્સેસ કરતા હોય તો એક રેન્જ હોય છે, બરાબર, એમાંની કોઈ રેન્જ હોતી નથી. LAN છે એ ઇઝીલી છે, સિક્યોર છે અને તમારા કોમ્પ્યુટરમાંથી કોઈ ડેટા લઈ ના શકે. ત્યારે આપણા મોબાઈલમાંથી કોઈ પણ વ્યક્તિ છે એટેક કરીને આપણો ડેટા વાયરલેસ લઈ શકે. કારણ કે તમે જોજો કે ત્યારે તમે ઝેન્ડર કે એપ્લિકેશન કરશો ને ત્યારે આપણું જીપીએસ ઓન થશે અને આપણું વાઈફાઈ ઓન કરાવશે. એટલે આ વસ્તુ છે, વાયર છે એ સિક્યોરિટી બાબતમાં વાયર છે એ બેસ્ટ છે. પછી આવે છે કમ્પેરેટિવલી LAN ઇઝ ફાસ્ટર ધેન મેન એન્ડ વેન.
જો લેન છે એ ફાસ્ટર છે મેન અને વેન. મેન અને વેન શું છે? એની બીજી ટાઈપ છે નેટવર્કની, બરાબર? એ આપણે આગળ જોશું. પણ ફાસ્ટ કઈ છે? લેનની, કારણ કે એ પ્યોર કેબલ થ્રુ એક્સેસ થાય છે. LAN are distinguished from other kinds of network by 3 characteristics. જો શું કે છે કે LAN છે એ અધર બીજી નેટવર્ક કરતા આમાં 3 વસ્તુ એની મહત્વની છે કે એની સાઇઝ, એની ટ્રાન્સમિશન ટેકનોલોજી અને એની ટોપોલોજી. કે જે એની સાઇઝ છે, એની ટ્રાન્સમિશન પાવર છે, એની ટોપોલોજી છે, એ એક બધાથી અલગ પડે છે કે એ કેબલ થ્રુ જ થાય છે, એ સિવાય કંઈ થતું નથી. આપણે LAN સમજ્યા. LAN મીન્સ કે એક જ બિલ્ડિંગની અંદર, આ તમને બધાનું કહી દઉં છું કે LAN બેઝિકલી શું છે. તો LAN છે એ બેઝિકલી તમારે એક જ બિલ્ડિંગની અંદર તમારે ડેટા જોતો હોય, એક જ બિલ્ડિંગની અંદર કામ કરવું હોય, જે નેટવર્કને વાયર્ડ નેટવર્ક કહેવાય. જો વાયર વગર આપણે બીજું કંઈ કરીએ તો એને LAN ના કહી શકીએ, લોકલ એરિયા નેટવર્ક. પણ થાય છે ખરી બેયમાં, વાયરલેસ અને વાયર્ડ બે રીતે થઈ શકે. કે જે નાની નાની સંસ્થા હોય છે, એમ કે સંસ્થા કઈ નાની હોય જરૂર નહીં, પણ સામે LAN એ લોકો નક્કી કેવી રીતે કરશે કે આપણે રિસોર્સ કેટલા છે, આપણે યુઝ કઈ કઈ જગ્યાએ કરવાનો છે, કેટલો કરવાનો છે, એ પ્રમાણે આનું જોઈને LAN મેન એનું નેટવર્ક સેટ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક આવે છે આપણો મેન. જો એક તમને પહેલા બી કીધું હતું કે LAN નું ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે, અને હવે બીજો શબ્દ આવે છે આપણી પાસે મેન, કે મેન નું પણ પૂછી શકે છે. ફૂલ ફોર્મ ઓફ મેન, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે તમને હરેકની સાથે આપણે એની ડિઝાઇન આપણે ગ્રાફ ડ્રો કરેલા જ છે, તો જોઈએ. મેન કવર્સ લાર્જ જિયોગ્રાફિક એરિયા સચ એઝ અ સિટી, ટાઉન. A group of computers are connected to each other with an whole city using some network devices like a hub, repeater, etc. It may be single network such as a cable television network, or it may be a means of connecting a number of LANs into a larger network so that resources may be shared LAN to LAN as well as device to device. A MAN may be wholly owned and operated by private company, or it may be service provided by a public company such as a local telephone company. જો આપણે જોઈએ હવે એ કેવી રીતે કામ કરે છે. જો શું હતું આ તમને જોવા મળે છે. LAN માં આપણે શું કરતા હતા કે 4 કોમ્પ્યુટર જે કનેક્ટેડ હતા એને આપણે LAN કહેતા હતા, બરાબર? પણ એક જ સિટીની અંદર કોઈ એવી બ્રાન્ચ છે કે 4-5 બ્રાન્ચ હોય છે કે 5 થી 50 કિલોમીટરની અંદર એના એરિયામાં હોય છે, તો એ ત્યાં એક જગ્યાએ LAN નાનકડું એનું હોય છે. જો આ દેખાય તમને, આ એક LAN, આ સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. પણ એનું કંપનીનું જે સર્વર છે એ ક્યાંક અલગ લોકેશન ઉપર હોય છે. તો એ કંપનીને આપણે એક્સેસ કરવા માટે જે નાના નાના આપણે જે ગ્રુપ બન્યા હોય છે, સપોઝ મારી એક ઓફિસ એક પર્ટિક્યુલર જગ્યા પર છે, પણ ત્યાંથી 1 કિલોમીટર મારી બીજી કંપની છે, ત્યાંથી 2 કિલોમીટર બીજી કંપની છે, પણ મારું મેઇન સર્વર તો મારાથી 3 કિલોમીટર આગળ છે. તો આપણા બધા જે નાની નાની આપણી એની બ્રાન્ચ છે, તો એના મેઇન સર્વર હારે કનેક્ટેડ માટે મેઇનનો ઉપયોગ થાય છે, બરાબર? તો એ કેટલો કવર કરે છે જો આપણે જોઈએ આગળ કે મેઇન ટિપિકલી કવર્સ an area of between 5 and 50 કિલોમીટર ડાયામીટર્સ, બરાબર? તમને કીધું કે 5-50 કિલોમીટરમાં આપણી કંપની આગળ પાછળ હોય તો આપણું એક સર્વર હોય કે જે વાયરલેસ કનેક્ટિવિટી થતું હોય અને જે ઇન્ટરનેટ થ્રુ જ કામ કરે છે, બરાબર? બીજું એના કંઈ એક્સેસ કરી શકતા નથી. ઇટ મે બી યુઝડ ગાઈડેડ, જો શું કીધું, ઓર અનગાઈડેડ. જો ગાઈડેડ વસ્તુ શબ્દ ક્યાં વાપર્યો તો કે ગાઈડેડ શબ્દ ક્યાં યુઝ કર્યો કે જ્યાં તમારો વાયર યુઝ થાય છે, અને અનગાઈડેડ મીન્સ વાયરલેસ. તમને આને ગાઈડેડ અને અનગાઈડેડ શું કામે કહેવામાં આવે છે કે આપને ખબર છે કે વાયર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો આપને ખબર હોય કે ટ્રાન્સમિશન એમાં જ થાય છે, જ્યારે વાયરલેસમાં વાયરના વેવ થ્રુ આપણે એને ટ્રાન્સમિશન કરીએ છીએ. એટલે આ બે રીતો હોઈ શકે છે, વાયરલેસ અને વાયર્ડ, બે રીત. પછી ઇટ ઇઝ મેઇનલી યુઝ ફોર ફાઈબર ઓપ્ટિક કેબલ. તમને ખબર ફાઈબર ઓપ્ટિક કેબલ શું છે? જો ના ખબર હોય તો જણાવું છું. ફાઈબર ઓપ્ટિક કેબલ એવો કેબલ છે કે તમારે ઘરે બધા GTPL નું કનેક્શન છે, બરાબર? પછી ઘરે ઘરે બ્રોડબેન્ડ દેવા માંડ્યા છે. તો આ જે તમને કેબલ આપે છે કે જેમાં વોઇસ થી માંડીને કલર ગ્રાફિક્સ આ બધી વ્યવસ્થા તમને જે પૂરી પાડે છે, તો જે કેબલનો યુઝ થાય છે ને ફાઈબર ઓપ્ટિક કહેવાય છે. જનરલી તમે જોવા જાઓ તો તમારા હેર કરતા પણ, એટલે કે તમારા માથાના જે વાળ છે એના કરતા પણ પતલો હોય છે, એને ફાઈબર ઓપ્ટિક કેબલ કહેવામાં આવે છે.
જે હંમેશા લાઇટનિંગ ગ્રાફિકની એવું બધું ટ્રાન્સફર કરે છે, એના માટે ફાઇબર ઓપ્ટિક કેબલનો યુઝ થાય છે. સેમ તો આ કંપની જે અલગ અલગ સેન્ટર ઉપરથી યુઝ થતી હોય એ ફાઇબર ઓપ્ટિક કેબલનો જ યુઝ કરતી હોય છે. ઇટ હેઝ હાઈલી કેપેસિટી એન્ડ હાઈ સ્પીડ નેટવર્ક ટેકનોલોજી. એ શું કામ ઉપયોગ કરે? જો લેન કેબલ છે એ લોકો જે અંદરો અંદર એની એક બ્રાન્ચની અંદર યુઝ કરતા હોય, કે સપોઝ 4 કોમ્પ્યુટર છે તો પણ એક લેનની અંદર અહીંયા યુઝ કરતા હોય, પણ અહીંથી અહીંયા કનેક્શન કરવા માટે આ લેનથી મેન સુધી કનેક્શન કરવા માટે, એમાં આ બધા 5 લેન છે એને અહીંયા મેન સુધી કનેક્શન કરવા માટે એ લોકો ફાઇબર ઓપ્ટિકલ કેબલનો યુઝ કરે છે. શું કામ? કે હાઈલી સ્પીડ છે, પ્લસ ઇઝીલી અવેલેબલ છે માર્કેટમાં, અને કોસ્ટિંગ સારું છે. એટલે આ લોકો સ્પીડના હિસાબથી કે એનો વર્ક ફાસ્ટર કેમ થાય એ લોકોના હિસાબથી એ લોકો નેટવર્કની ટેકનોલોજી માટે ફાઇબર ઓપ્ટિક કેબલનો યુઝ કરે છે. જો એના પછીનો પોઈન્ટ, ઇટ હેઝ હાઈ કેપેસિટી એન્ડ હાઈ સ્પીડ નેટવર્ક ટેકનોલોજી. શું કે છે? મેં તમને કીધું કે હાઈ સ્પીડ છે અને કેપેસિટી સારો છે, કે તમારો ડેટા છે એ કદાચ તમારી સબ બ્રાન્ચ બધી છે એ મેનમાં એકારે કામ કરતી હોય તો એને પ્રોબ્લેમ કરતું નથી. ઇટ ઓલ્સો સપોર્ટ્સ ડેટા એન્ડ વોઇસ કોમ્યુનિકેશન. આવ્યું? મેં તમને કીધું પહેલા જ કે એ સપોર્ટ શું કરે છે? ડેટા અને વોઇસ કોમ્યુનિકેશન. મતલબ એ તમારો ડેટા તો ટ્રાન્સફર કરે જ છે, ત્યારે સાથે સાથે તમારો વોઇસ પણ ટ્રાન્સફર કરી શકાય છે. ઓકે, હવે આવે છે વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક કેવી રીતે એક્સેસ થાય જોઈએ આપણે. હા, તમને ખબર પડી ગઈ હશે. ફર્સ્ટ હતી લેન, કે જે લોકલી એકને એક ઓફિસ બિલ્ડિંગ અંદર હોય છે, જ્યારે મેન છે એ સિટીની આજુબાજુના 5 થી 50 કિલોમીટરની અંદરની આપણે યુઝ કરી શકીએ. હવે આવે છે વાઇડ, મતલબ વેન, કે વેન મીન્સ વાઇડ એરિયા નેટવર્ક. અગાઉ બેની જેમ કે ત્રીજું પણ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું રહેશે, ગમે ત્યારે એક્ઝામમાં આવી શકે છે. તો જોઈએ આપણે વાઇડ એરિયા નેટવર્ક. Wide area network covers large geographical areas such as a state, country or continental etc. When is a group of means a wide area network provides a long distance transmission of data, voice images and video information over a large geographical areas that may comprise a country, a continent or even the whole world. It is also called a long haul network. In most ways, the network contains a numerous cables or telephonic lines, each one connecting a pair of routers. હવે જોયું આપણે. હવે તમને જો આમાં અલગ જોવા મળે છે કે એક જો લેન હતું એ લોકલ કેબલિંગ થયું હતું. પછી આપણે ભણ્યા મેન. તો મેન છે એ શું હતું? કે મલ્ટિપલ નેટવર્ક હોય એ એક જગ્યાએ કનેક્ટ થાય, અને એ અમુક લિમિટેડ એરિયામાં, કે ભાઈ 50 કિલોમીટર સુધીમાં. જ્યારે આ વેન છે એટલે કે વાઇડ એરિયા નેટવર્ક છે એ મલ્ટિપલ ઓફ મેન્સ, મતલબ કે આ જે છે તમને જોવા મળે છે એ 5 કોમ્પ્યુટર છે, આ 5 કોમ્પ્યુટર છે, તો એ આખા કનેક્ટેડ એક દેશમાંથી બીજા દેશમાં, એક કન્ટિનેન્ટ એટલે કે એક ખંડ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં એમ જાજુ એવું ટ્રાન્સફર કરી શકે છે. એટલે એને આપણે નામ શું આપ્યું છે? કે વાઇડ એરિયા નેટવર્ક. અને આ જે બધા અંદરો અંદર કનેક્ટેડ છે એની સાથે ઘણા બધા કેબલ હોઈ શકે, નંબર ઓફ કેબલ, એટલે કે એની આપણે ગણતરી ના કરી શકીએ. મોસ્ટ ઘણા ઝાઝા બધા કેબલ હોઈ શકે. તમે આપણે જોઈએ કે આપણે જેતપુરમાં કોઈ પણ એક વાયરલેસ, તમને ઉદાહરણ આપણે જોવું હોય તો આપણે ખબર, આપણા એરિયામાં પણ ઘણા મોબાઈલના ટાવર હોય છે. તો આપણા એરિયામાં એટલે કે આપણે ગમે કોઈ પણ સિટી હોય કે કોઈ પણ ગામડું હોય તો અહીંયા એક નેટવર્ક ટાવર હોય છે. એમાં શું હોય કે આપણા બધા જે ડિવાઇસ છે એમાં કનેક્ટેડ થઈ જાય. પણ આપણા બધાનું કનેક્ટેડ જ્યારે આપણે કોઈને કોલ કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ? આપણો જે મોબાઈલ છે એ આપણે ટાવરમાં એરેન્જ કરે, પછી સામે જે વ્યક્તિને આપણે કોલ કરતા હોય કે 500 કિલોમીટર દૂર હોય કે વિદેશમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, તો આ એક વાયરલેસલી થયું. પણ એને ક્યાંકથી એને આપણે વાયર પેર કરેલા હોય છે, કે આપણા ડિવાઇસ છે એની સાથે મલ્ટિપલ ડિવાઇસ નાના જોઈન્ટ કરેલા હોય છે. અને જો છેલ્લી લાઈન આપણે લીધી છે કે ધ નેટવર્ક કન્ટેન્સ એ ન્યુમરસ કેબલ ઓર ટેલિફોનિક લાઇન, each one connecting a pair of routers. જે નાના ડિવાઇસ છે, કે આપણા જે કોમ્પ્યુટર હોય છે જે કનેક્ટેડ હોય છે, બરાબર, એ આપણે એને રાઉટર્સ કહીએ છીએ ડિવાઇસને. તમને ખબર હશે, જો આપણે અહીંયા બેઠા બેઠા જીમેલ ખોલીએ છીએ, બરાબર, તો આપણો મોબાઈલ છે, આપણો મોબાઈલ કેની હારે કનેક્ટેડ હોય? તો કે મોબાઈલ ટાવર સાથે. તો મોબાઈલ ટાવર કનેક્ટેડ સાથે હોય છે તો આપણે કોઈ પણ એપ્લિકેશન આપણે ઓપન કરીએ તો જીમેલ ખોલીએ, સપોઝ આપણે ગૂગલ ખોલી, તો ગૂગલનું સર્વર ક્યાં હોય છે? એ તો ક્યાંક વિદેશમાં હોય છે, એના અલગ અલગ સર્વર હોય છે, તો ત્યાં કનેક્ટેડ થાય છે.
The hosts are connected by a subnet. The job of the subnet is to carry a message from the host to host, just as a telephonic system carries a word from the speaker to listener. આ શું કામ કરે છે કે આપણે કાંઈ પણ બોલીએ છીએ કે આપણે કાંઈ પણ સાંભળીએ છીએ. સપોઝ હું અહીંથી કાંઈ પણ વાત કરું છું તો તમને સંભળાય છે અને તમે તો હું શું થયો તો હું હોસ્ટ થયો અને તમે શું થયા લિસનર. જ્યારે તમે કાંઈ પણ બોલો છો બરાબર તો તમે છે એ શું કરો છો તમે હોસ્ટ થઈ ગયા અને હું શું થઈ ગયો લિસનર. એટલે કે એક વ્યક્તિ બોલતો હોય કે 5 વ્યક્તિ બોલતા હોય તો એ ક્યાં સુધી એટલે કે હોસ્ટ ટુ હોસ્ટ સાંભળનાર અને બોલનાર બેને સામે સામે ઇઝીલી ઓપરેટ કરે છે. વેન ઇઝ યુઝ્યુઅલી ઓપરેટેડ એટ લોવર સ્પીડ ધેન મેન એન્ડ ઇન્વોલ્વ્સ ડિલે. તમને ખબર છે કે આપણે ઘણી વાર કોલ ડ્રોપ થાય છે કે આપણે ત્યાં બરોબર વ્યવસ્થિત નેટ ધીમું હાલે છે તો આ શું હોય છે સૌથી વધારે જો ટેકનોલોજી નાની એમ જો તો એમ કામ જાજુ મળે. જો લેનનું કોસ્ટ ઓછી બરાબર સિક્યોર ડેટા પ્લસ તમને હાઈ સ્પીડ મળે. પછી તમે આવ્યા મેનમાં તો મેનમાં સિક્યુરિટી ખરી પણ સ્પીડ થોડીક લેન કરતા ધીમી. તો જ્યારે વેનની અંદર શું કીધું કે મેન કરતા ધીમી બરાબર છે. એટલે કે વેન કેન બી ઇમ્પ્લિમેન્ટેડ યુઝિંગ એ પ્રાઇવેટ ઓર પબ્લિક નેટવર્ક્સ. કે તમારે જ્યારે આને યુઝ કરવો હોય તો તમે પ્રાઇવેટ અથવા પોતાનું નેટવર્ક બનાવી શકો છો. વર્લ્ડ્સ મોસ્ટ પોપ્યુલર વાઇડ એરિયા નેટવર્ક ઇઝ ધ ઇન્ટરનેટ. આવી ગયું જેની રાહ જોતા હતા તમે અત્યાર સુધી કે જે છે એ ઇન્ટરનેટ છે ને એ શું છે એક પ્રકારનું વાઇડ એરિયા નેટવર્ક જ છે અને જે જનરલી વાયરલેસ હોય છે. તમારી સાથે મોબાઈલ છે તો તમારે વાયરલેસ. જો તમે ક્યાંક ઉપયોગ કરો છો કોમ્પ્યુટરનો બરાબર તો તમે ઇઝીલી એને લેન કરી શકો કે કોઈ પણ કરી શકો. 3 વાત આપણી સામે આજે ભણ્યા આપણે. તો પહેલા હતું શું હતું તો કે પહેલા લેન બરાબર લોકલ એરિયા નેટવર્ક જે કેબલ થ્રુ કનેક્ટિંગ થતું હતું બરાબર. પછી આપણે શું કર્યા કે નાના નાના લેનને એક મેઇન સર્વર સાથે જોડાય તો આપણે એને શું કીધું મેન કીધું કે જો આ એક લેન છે આ બીજું લેન આ ત્રીજું લેન આ ફોર્થ અને ફિફ્થ. આ ફિફ્થ લેન ઓલ આર કનેક્ટેડ ટુ ધ મેઇન પીસી. ઇટ્સ કોલ્ડ એ વાઇડ એરિયા નેટવર્ક. ઠીક છે. એટલે કે નાના નાના જે લેનના આપણે એક ઓફિસ છે બિલ્ડિંગ છે એ એક મેઇન સાથે કનેક્ટેડ હોય તો એને આપણે શું કહીએ છીએ મેઇન. હવે આવે છે આપણી સામે વાઇડ એરિયા નેટવર્ક. તો આપણે જોઈએ છીએ જેમ જેમ એનું આપણે નવા એના પોઈન્ટ આવતા ગયા એ પ્રમાણે આપણે એની ફેસિલિટી પ્લસ કે આપણે એનો એરિયા છે એ વધતો ગયો, કોસ્ટિંગ વધતું ગયું, સિક્યુરિટી થોડીક ઓછી થતી ગઈ બરાબર. તો આ ત્રીજું છે આપણી માટે વાઇડ એરિયા નેટવર્ક કે જે અક્રોસ સિટી સ્ટેટ અને કોઈ પણ કન્ટ્રી આપણે એને વર્ક કરી શકીએ છીએ. પણ એની સ્પીડ સાવ કેવી હોય છે ધીમી હોય છે કારણ કે જેમ ડિસ્ટન્સ વધશે એમ એની સ્પીડ પણ ઓછી થશે. હવે આપણે આ 3 ટોપિક તો જોયા પણ સાથે સાથે એટલું પણ કહી દઉં કે જેના ડિફરન્સ છે એ હું તમને આની પીડીએફ છે તમને ફાઇલ આપણા ગ્રુપમાં મોકલી આપીશ. સાથે સાથે જે રોજ આપણે ટોપિક થશે એને આપણે હું ટોપિક જે કાંઈ પણ સેટ કરશું એ ટોપિકને આપણે શું કરશું રિવાઇઝ પણ કરશું. તમારે ઘરે પણ વાંચવાનું રહેશે અને ક્યારેક જો ભવિષ્યમાં એવું થશે તો 70-70ના 2 ગ્રુપ બનાવવાના છીએ જો પોસિબલ હશે તો. પાકું નથી કહેતો એટલે અગાઉ ના કહેતા અક્ષર ક્યારે બનાવવાના છો કે એવું કે. અને જ્યારે બનશે તો આપણે જે કહેતા તમને ક્યારે પણ કોઈ ક્વેશ્ચન હોય તો આપણે ઇઝીલી અન્ડરસ્ટુડ કરી શકીએ બરાબર. હવે જે ડિફરન્સ છે લેન અને વેન એ આપણે આવતા લેક્ચરમાં જોશું બરાબર. પણ એ પહેલાં તમને એક વસ્તુ જોવાની છે કે વિન્ડોઝ આર પ્રેસ કરશો અને રન મેનુ ખુલશે તમારા કોમ્પ્યુટર. જે લોકો પાસે સગવડ છે એ લોકો જોજો. ત્યાં લખવાનું છે આપણે નોટપેડ. શું લખવાનું છે નોટપેડ. પછી તમે એન્ટર આપશો એટલે તમારી સામે નોટપેડ આવી જશે. જો કે કોમ્પ્યુટરનો યુઝ કરતા હોય એને ખબર જ હોય કે નોટપેડ ક્યાં છે. એક નોટપેડ અને બીજું આપણે કોઈ પણ બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરર મોઝિલા ફાયરફોક્સ કે પછી આપણી સામે જે ગૂગલ ક્રોમ. તો આ કોઈ પણ સોફ્ટવેર છે આપણે જનરલી 2 સોફ્ટવેરનો યુઝ થશે કે આપણું જ્યારે પ્રેક્ટિકલ સ્ટાર્ટ થશે ત્યારે આપણે આ 2 સોફ્ટવેરની જરૂર પડશે બરાબર છે. જોઈએ ચલો બાય. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.